સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. સુદેવ સુગુરુ સુધર્મ આદરો, કુદેવ કુગુરુ કુધર્મ પરિહરો. મુપત્તિના 50 બોલમાંથી અતિ મહત્વના બોલ જેને ગણી શકાય એમાંનો આ એક. મહત્વનો એટલા માટે કારણ કે આખાને આખા ભવસાગરને તરવાનો જે આધાર છે એ આ 3 તત્વો છે. એમ કહી શકાય કે મનુષ્ય જન્મ બહુ રેરલી મળતો હોય છે અને મનુષ્ય જન્મની મહત્તા શું જે તિર્યંજ નરક અને દેવ કરતાં અલગ થઈ શકે તો એ છે કે એની સમજણ. નરક અને તિર્યંજની અંદરમાં સમજણની વિકલતા છે. નરકમાં વિભંગ જ્ઞાન છે પણ દુઃખ એટલું પારાવાર છે કે સમજણ કેળવવાની શક્યતાઓ જ નથી બચતી. દેવલોકની અંદરમાં બધી જ શક્યતાઓ છે, સારામાં સારી શક્યતા છે સમજણ કેળવવાની, પણ સુખ એટલું બધું છે કે સુખથી ઉપર ઉઠી અને આત્મતત્વને સમજવું, અનુભવવું, એની અનુભૂતિમાં લાવવું, આ બધાનો જો અતિશય અભ્યાસ ન હોય, સંસ્કાર ન હોય તો દેવલોકમાં નવેસરથી એનો અભ્યાસ ઊભો કરવો એ બહુ ડિફિકલ્ટ છે. અબજોપતિ માણસના ઘરે જન્મેલા બાળકને લાઇટ પંખા વગર જીવવાનો અભ્યાસ કરાવડાવવો એ દુષ્કર લાગે ને. સાહજિક છે એની માટે એસી હોવું, સેન્ટ્રલી એસી હોવું, બેસ્ટ પ્રકારનું બધું હોવું એ બહુ સાહજિક છે. હવે એમાં એને ગરમી સહન કરવાની સાધના કરાવડાવી એ અશક્ય નથી પણ શક્ય બહુ ઓછી છે. બસ એવું આ દેવલોકનું જીવન. પુણ્યનો એટલો બધો ઉદયકાળ છે, આજુબાજુની એટલી બધી સુખશીલતા છે કે આત્માને નવેસરથી યાદ કરવાનું, એક આખું પુરુષાર્થ કરવાનું બળ, વીર્ય એ ફોરવવું બહુ ડિફિકલ્ટ છે. એટલે બચ્યો હવે એક મનુષ્ય ભાવ. હવે આ મનુષ્ય ભાવની અંદરમાં મોક્ષને પ્રાપ્તિ માટે જે પણ પુરુષાર્થ કરવાનો છે એનું પ્લાનિંગ, એ પ્લાનિંગનું એક્ઝિક્યુશન શક્યતઃ એ બધું એ આપણી માટે પરમ કર્તવ્ય છે. આની આગળ પણ આપણે આ વાત લીધી છે ખાસ. માનવ જીવનનો એક જ સાર, સમજણ વિના નહીં ઉદ્ધાર. આ સૂત્ર તરફ આપણે વળવું જ પડશે. સંયમ ધર્મ એ શ્રેષ્ઠતમ છે, એની કોઈ ના જ નથી, પણ સમજણ સહિતના સંયમ ધર્મની કિંમતો ઘણી વધારે છે. એમાં પણ આપણે ડિનાય નહીં કરી શકીએ. સમજણ વિનાના સંયમ એ અનેક થયા છે. એને પરિણામ નથી આપ્યા એવી કોઈ વાત નથી, પણ જે આત્યંતિક પરિણામ માટે આપણે લાલાયિત છીએ, મોક્ષ, એ પરિણામ તો સમજણ વિનાના સંયમ વગર શક્ય જ નથી. એટલે સુદેવ સુગુરુ સુધર્મ આદરવું અને કુદેવ કુગુરુ કુધર્મ પરિહરવું આ મનુષ્ય ભવની અંદરમાં જ શક્ય હોય એવી પ્રોબેબિલિટી મેક્સિમમ છે. એટલે હવે આ ભવની અંદરમાં આપણે આ તર્કબદ્ધ રીતે સમજવું બહુ જરૂરી છે. શ્રદ્ધાગમ્ય કોઈ પણ તત્વ એ જ્યાં સુધી તર્કની એરણ ઉપર ઘસાયું નથી ત્યાં સુધી એ દ્રઢ નથી થતું. ઇન્દ્રપુતિ ગૌતમ એ ગૌતમ સ્વામી બન્યા, એના મૂળમાં એમના તર્કનું શમન હતું. આપણને એમની શ્રદ્ધા અફાટ દેખાય છે, જબરદસ્ત. કદાચ એમ કહી શકાય કે એમના જેવું સમર્પણ ને એમના જેવી શ્રદ્ધા એ અજોડ ગણી શકાય, ક્યાંય બીજે એની મેચિંગ પણ ન મળી શકે. પણ એના મૂળમાં એમના પોતાના પ્રશ્નો, એનું શમન પણ હતું જ. ઈહા અપાયને ધારણા, આ મતિજ્ઞાનના પ્રકારો છે. આ એમને એમ નથી થતા. પ્રશ્ન ઊભો થવો જોઈએ કે આ શું છે, પછી અપાય થાય કે ઓકે આના જેવું કંઈક છે, આવી સમજણ પ્રાપ્ત થાય અને પછી યાદ રખાય કે આવું જ્યારે પણ જોવા મળે ત્યારે સમજવું કે આ છે. આ મતિજ્ઞાનના સામાન્ય પ્રકારો છે. ક્યાંય એવું નથી કીધું કે સીધું કોઈકની આગળ પૂછી લેવાનું કે આ શું છે ને એ જે કે એ ધારણા પૂરી, એવું નહીં. મનમાં ઈચ્છા તો પ્રગટવી જોઈએ. એટલે આ પ્રશ્ન જે છે, તર્કો, એ ધર્મનો અભિન્ન અંગ છે. આપણે આપણી મૂળ જે ગાથાઓ ચાલે છે, જે
મુપત્તિના 50 બોલની એમાંના જે સુગુરુ આદરવું, પછીથી જે સુધર્મ આદરવું જે છે એના તરફ આજે કેટલીક વિચારણા કરવાની ધારણા છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે સામાન્યપણે દુર્ગતિમાં પડતા પ્રાણીને બચાવવા માટે જે કરી શકાય તે ધર્મ. યોગશાસ્ત્રની ગાથામાં આ વિશેષપણે ટાંકવામાં આવ્યું. દુર્ગતિ પ્રપત પ્રાણી ધારણાત ધર્મ ઉચ્યતે સંયમાદિર 10 વિધ સર્વજ્ઞોક્તો વિમુક્તએ. ધર્મ અને મુક્તિ આ બેની વ્યાખ્યા મૂકી. ધર્મ કયું? તો કે દુર્ગતિમાં પડતા પ્રાણીને જે ધારી શકે, જે બચાવી શકે તે ધર્મ. અને સર્વજ્ઞ ભગવંતોએ કીધેલા સંયમ આદિ 10 પ્રકારનો જે ધર્મ છે તે મુક્તિ માટેનું કારણ છે. હવે આ ધર્મની વ્યાખ્યા પ્રમાણે આપણે સુધર્મ તરફ જઈએ. ટેકનિકલી ધર્મની વ્યાખ્યામાં સુધર્મ અને કુધર્મ કઈ રીતે આવ્યા એ પણ એક પ્રશ્ન છે. જગતની અંદરમાં શુભ અને અશુભ બંને વિદ્યમાન છે. એટલે શુભને વિશેષપણે કહેવું પણ પડે છે અને અશુભને વિશેષપણે સમજાવવું પણ પડે છે. નહીં તો જે સેવ્યું તે શુભ છે કે અશુભ છે એ સામાન્ય વ્યક્તિ પોતે કરી શકતો નથી. બહુ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. પાલિતાણાની અંદરમાં ઘોડાગાડીઓ ચાલતી હતી. આપણા મનની અંદરમાં સામાન્ય સંવેદનાઓ હોય જ. એટલે જ્યારે વર્ષો પહેલાંની વાત, આપણે જ્યારે બેસતા, જ્યારે ઘોડાગાડીઓ હતી ત્યારની, ત્યારે ઓલો ઘોડાગાડીવાળો ચાબુક મારે તો આપણને બહુ દુઃખ થતું ને આપણને કહેતા કે ભાઈ હું તો જ બેસીશ, જો તું આને મારીશ નહીં. આવું સામાન્યથી આપણે બધાએ કર્યું હશે. એ પછીથી એક વિચાર ફેલાયો કે ભાઈ આ ઘોડો આટલો ભાર સહન કરે, આમ આપણે જાત્રા કરીએ અને આમ આપણે મૂંગા પ્રાણીને આટલો બધો ત્રાસ આપીએ. અને એ વાત એ આપણા બધા દ્વારા બહુ જ સાહજિક રીતે સ્વીકારાઈ ગઈ, કારણ કે આપણે અહિંસાના પૂજારીઓ છીએ. આપણે ગાંધીવાદને પણ આપણે સ્વીકારી લીધો હતો, તો હવે આ બધા વાદને પણ આપણે સ્વીકારી જ લેવાના. એટલે આપણે આ બધું ઓન ધ હોલ સ્વીકારવાનું શરૂ થયું. અને ધીરે ધીરે આ વાત એટલી બધી આપણા મનમાં દ્રઢ થતી ગઈ, બેસતી ગઈ કે આપણે લોકો ઘોડાગાડી વાપરતા ઓછા થયા અને છેવટે બંધ થયા. અને છેવટે આ ઘોડાગાડીઓનો બિઝનેસ જે છે એ આખો ને આખો રિક્ષાવાળાઓએ લઈ લીધો. રિક્ષામાં બેસીને આપણને કોઈ અરેરાટી નથી થતી, કારણ કે રિક્ષામાં દેખીતી કોઈ હિંસા જ નથી. ધર્મ આપણીની વ્યાખ્યા માટે આ દૃષ્ટાંતને અત્યારે વિચારીએ છીએ. એ સુધર્મ અને કુધર્મની વ્યાખ્યા શેના દ્વારા નક્કી થાય? ઘોડાગાડીમાં બેસી અને આપણને એવું લાગતું કે આ ઘોડા ઉપર મારા કારણે હિંસાચાર થાય છે, તેના કારણે મારી દુર્ગતિ થશે. એટલે આપણે ઘોડાગાડીમાં ન બેસવાને ધર્મની વ્યાખ્યામાં મૂકી દીધો કે જે મને દુર્ગતિથી પડતા બચાવે તે ધર્મ. અને હું ઘોડાગાડીમાં બેસીશ, ઘોડો દુભાશે અને હું દુર્ગતિએ જઈશ, એટલે એ કુધર્મ. તો એ કુધર્મનો ત્યાગ આપણે કરી લીધો. હવે લોકોત્તર ધર્મની વ્યાખ્યામાં દીર્ઘદ્રષ્ટાપણું એ સૌથી મહત્વનો અંગ છે. કોઈ પણ ક્રિયા એ દીર્ઘદ્રષ્ટાપણાથી થાય. જે ક્ષણે આપણને એવું સમજાવવામાં આવ્યું કે આ ઘોડો એ આપણા કારણે દુભાય છે, એ ક્ષણે આપણે બીજા એક એંગલ તરફ દ્રષ્ટિ કરવાનું સાવ ભૂલી ગયા. જેમ ઘોડો આપણા કારણે દુભાય છે એ સત્ય છે, એટલું જ એક સત્ય હતું કે ઘોડો આપણા કારણે પોષાય છે. આ ઘોડાને જમણ, એનું ખાવા પીવાનું બધું જ એનો માલિક કેમ કરે છે? કારણ કે આ ઘોડો એ એને કામનો છે. એ ઘોડો એને કમાવી આપે છે. આપણે બેસતા બંધ થયા, ઘોડો કમાવાનું સાધન ન રહ્યું, એટલે ઘોડાનું લાલન પોષણ કરવાનો જે આખો ભાર હતો એ હવે રીતસર ભાર લાગવા લાગ્યો અને ઘોડાનો ત્યાગ કરાયો. ત્યાગ કરાવીને ઘોડાને રજોડતો મૂકી દેવાય એ તો શક્ય જ નથી. એટલે હવે ઘોડો ગયો ક્યાં, જાય ક્યાં? કતલખાને. એને ખરીદી અને હવે જે ઘોડો કોઈના કમાવાનું સાધન નથી બની શકવાનો, એને જીવાડવાનો ખર્ચ કોણ કરશે? અને કતલખાને ગયો. આ આપણી અહિંસાની વ્યાખ્યા
માટેનો એક પ્રશ્ન ચિહ્ન છે. જૈનો છે ને એ મહાજન કેમ ગણાતા હતા? કારણ કે આ એક જ એવી પ્રજા હતી કે જે પ્રજાને સામેવાળો પશુ તિર્યંશ એ કમાઈને આપે કે ન આપે એને જાળવવો અને સાચવવો એ મારી જવાબદારી છે, આવું ભાન રહેતું હતું. એટલે એ મહાજન કહેવાતા હતા. સામાન્ય જન માટે આ જ બુદ્ધિ હોય કે ભાઈ મને જે કમાવી આપે એને હું સાચવું. આ સામાન્ય જનની બુદ્ધિ. મહાજન કેમ? કે મને કમાવી આપે કે ન આપે, મને ફાયદો આપે કે ન આપે, જીવ માત્રની રક્ષા કરવી એ અમારો ધર્મ છે, કારણ કે અમારા પરમાત્માએ અમને કીધું છે. એટલે જે લોકો જીવોને ફાયદા કે ગેરફાયદા જોયા વિના સાચવે જ એ મહાજન. આપણને જે વિચાર આપવામાં આવ્યો હતો કે આ ઘોડા પર ક્રૂરતા થાય છે એ સામાન્ય જનનો વિચાર હતો, કારણ કે એમાં હજી દીર્ઘદ્રષ્ટાપણાનો અભાવ હતો. પણ આપણે મહાજનની બુદ્ધિમાંથી સામાન્ય જનની બુદ્ધિમાં આવી ગયા છીએ. એટલે સામાન્ય લોકો જે વાત કરે એ બધું આપણને પણ એક્સેપ્ટેડ થઈ જાય છે. એમાં આપણે બુદ્ધિ નથી લગાડતા. અંત આપણે બધા જોઈ રહ્યા છે અત્યારે કે અત્યારે ઘોડાગાડી 1-2 ગોતવા જવી હોય તો પણ મુશ્કેલ થાય છે. વાત ઘોડાગાડીને જીવાડવાની ન હતી. ઘોડાગાડી દ્વારા ઘોડાઓને જીવાડવા એની માટે આપણે જાત્રા કરવા નહોતા જ જતા, વાત સાચી છે. પણ રિક્ષાઓ લાવી પેટ્રોલના બેફામ ઉપયોગ કરાવડાવી અને ઇનડિરેક્ટલી પેટ્રોલની સામે જે પશુધન જાય છે આપણું કે માંસ જાય છે એને પ્રોત્સાહન આપવું એ અધર્મ છે. આવી દીર્ઘ દ્રષ્ટિ આપણે ન કેળવી શક્યા એ પણ અધર્મ. હું ડાયરેક્ટલી કોઈ વ્યક્તિને ચાબુક, કોઈ તત્વને, કોઈ પ્રાણીને ચાબુક પડે છે એનું દુઃખ અનુભવી શકું છું, પણ આખો ને આખો જીવ જે પેટ્રોલ માટે કપાઈ જાય છે, જીવ નહીં અસંખ્ય જીવો કપાઈ જાય છે જે પેટ્રોલ માટે, એ પેટ્રોલને પ્રોત્સાહન આપવું એ મને અધર્મ નથી દેખાતો. ધર્મની વ્યાખ્યા અહીંયા નક્કી થશે. સ્વરૂપ હિંસાના નામે આપણે હજી આજે પુષ્પ પૂજાઓ પણ કેટલી બધી કરીએ છીએ, સ્નાન કરીને પૂજા કરવા જઈએ છીએ. આ બધી જ સમજણ આપણને છે, પણ આ સમજણનો વિસ્તાર આપણે ઊભો નથી કરી શકતા. શું ધર્મ આદરવું એ એમને ન આદરાય. એની માટે પહેલાં બુદ્ધિને કુધર્મથી ઓળખાણ કુધર્મની કરાવડાવવી પડે બુદ્ધિને, કે એક મિનિટ આખું જગત ભલે એ આ ક્રિયામાં ધર્મ જોતું હોય, પણ હું આનું સેકન્ડ સ્ટેપ જોઉં છું કે આ અંતે અધર્મનું કારણ બને છે. હું લોકોત્તર ધર્મનો અનુયાયી છું. મારાથી લૌકિક લોકો જે કે એ તરત માની ન લેવાય. એમ કેમ માની લેવાય? આ સુધર્મની વ્યાખ્યા બેસાશે. આપણે મગજ વાપર્યા વગર જે ધર્મ કરશું, જ્ઞાન ચક્ષુ, ભગવાનની જ્ઞાનના ચક્ષુથી જ્યાં સુધી આપણે કોઈ ક્રિયાને નહીં મૂલવીએ ત્યાં સુધી આપણો કરેલો સુધર્મ પણ સુધર્મ કઈ રીતે ગણાશે? હજી એક વાત શાસ્ત્રમાં બહુ સરસ આવતી હોય છે. એક સાધુ છે કે જે ઉપયોગ રાખી અને જેમણે વિહાર કર્યો અને તેમ છતાં પણ આગળ જઈને જ્ઞાની ભગવંતને પૂછ્યું કે સાહેબ મારો વિહાર બરોબર રહ્યો, શુદ્ધ રહ્યો? તો એમણે કીધું કે 3 જીવો તારા પગ નીચે રહેસાઈ ગયા. કે શું વાત કરો છો સાહેબ? મેં કેટલું ધ્યાન સાવચેતીપૂર્વક મેં આ બધું વિહારનું કાર્ય કર્યું, છતાં પણ થઈ ગયા. અને એને પશ્ચાતાપ થયો કે ઓહો, મારી દૃષ્ટિની મર્યાદા, મારી સમજણની મર્યાદાને કારણે 3 જીવો મારા કારણે દુભાયા. બીજા એક સાધુ ભગવાન છે કે જેમણે વિહાર કરતી વખતે નીચે ધ્યાન રાખવાના બદલે બાજુમાં જે ભાઈ હતા એમની સાથે ચર્ચાઓ, ધર્મ ચર્ચાઓ વગેરે જે પણ કર્યું હશે તેની અંદરમાં વધુ ધ્યાન આપ્યું. મંઝિલે પહોંચ્યા અને જ્ઞાની ભગવંતને પૂછ્યું કે સાહેબ વિહાર? તો કે એક પણ જીવ તારાથી દુભાયો નથી, એક પણ જીવ મર્યો નથી તારા દ્વારા. એમને ખૂબ આનંદ થયો. વાહ, બહુ સરસ. હવે આ બંને જ્ઞાની ભગવંતને પૂછ્યું કે સાહેબ આમાંથી ધર્મ કયો? અમે જે આ વિહારની ક્રિયા કરી એ વિહાર ધર્મ જે છે પર્ટિક્યુલરલી એ કોણે પરફેક્ટ સેવ્યો, બેટર સેવ્યો કહેવાય? તો જ્ઞાની ભગવંત એમ કે પેલા મહાત્માથી 3 જીવ દુભાયા અને તેમ છતાં પણ એ મહાત્માનો વિહાર એ વિહાર ધર્મને અનુરૂપ હતો. કેમ આવું? કારણ કે એમનો ઉપયોગ જીવતો હતો. વિહાર ધર્મમાં જે ઉપયોગ રાખવો પડે, જે કાળજી રાખવી પડે એ એમણે કરી.
જ્યારે બીજા મહાત્માથી એક પણ જીવ હણાયો કે દુભાયો નથી, પણ તેમ છતાં એ અનુપયોગમાં હતા. અને આ જગતની અંદરમાં સૌથી મોટી હિંસા એ અનુપયોગ છે. ઉપયોગ વગર, લક્ષ્ય વગર, સમજણ વગર જે પણ ક્રિયા કરવામાં આવે એના દ્વારા કદાચ કોઈ હિંસા નથી થતી, તેમ છતાં એ સૌથી ઘોર હિંસા છે. કારણ કે બહાર થતી હિંસાઓ એ જીવ હિંસા છે, પણ ઉપયોગ વગર જીવવું એ આત્મહિંસા છે. આ ધર્મ, આ વ્યાખ્યાનને આધારે હવે આપણે આપણા આખા જીવનને ચેક કરીએ અને જાતને સૌથી પહેલો અને ચોટદાર પ્રશ્ન પૂછીએ કે આપણે ધર્મ કેટલો કર્યો, સુધર્મ કેટલો આદર્યો. નાનપણથી આમ આંખ બંધ કરીને બેસીને નાનપણથી જેટલું પણ કર્યું છે, જેને આપણે ધર્મ માનીએ છીએ, પૂજા કરી, મહારાજ સાહેબને વોરાવ્યું, મહારાજ સાહેબની યારે વિહાર કર્યો, પ્રવચન સાંભળ્યું, દેરાસરમાં અંગરચના વગેરેના વખાણો કર્યા, બહુ ગમાડ્યું, એમાં કેટલીક સહાય કરી, ધન સારું એવું વાપર્યું, બધું જ કર્યું, ઘણું બધું જ કર્યું. હવે આમાંથી સુધર્મને જરાક અલગ કરવાનો પ્રયત્ન કરીએ. સુધર્મની વ્યાખ્યા પ્રમાણે જે દીર્ઘદ્રષ્ટિપૂર્વકનું છે, જે પરમાત્માએ આજ્ઞા કીધી છે એ સમજણપૂર્વકનું છે, આંધળી દોટ નહીં. કોઈકે કર્યું આ તપ તો હું કરી લઉં, ચાલો, આવી સમજણપૂર્વક જે તપ કર્યું, તપની વાત નથી, તપ સાચો કે ખોટોની કોઈ આપણે કદર નથી, આપણે મૂલવણી નથી કરવાની. મેં જે કર્યું એ મારી માટે કેવું છે એની વાત છે. અહીંયા જે સુધર્મ, શું ગુરુ, આ બધું જે છે આપણે આની પહેલાં પણ આ લીધું છે કે આ આપણી અપેક્ષાએ છે. કોઈ એક ગુરુ ભગવાન જે કહે છે એના કારણે મારા રાગ દ્વેષ વધે છે તો એ મારી માટે સુગુરુની વ્યાખ્યામાં નહીં આવે. પણ એ ગુરુ ભગવંત કુગુરુ છે એવું કહેવાનો મને અધિકાર નથી, એવો વિચારવાનો પણ મને અધિકાર નથી. પણ હા, મારા રાગદ્વેષ વધે છે સાહેબ, તો મિચ્છામિ દુક્કડમ, હું આ ક્ષેત્રથી દૂર રહું એ મારી માટે બેટર છે. એ અપ્રોચ છે જેમ ગુરુ માટે, એવી જ રીતે ધર્મ માટે. આપણે અત્યારે વિચારવા બેસીએ અને ખબર પડે કે અચ્છા, મેં તો આવું દાન આપ્યું જ ન હતું, મને દુર્ગતિ પડતા અટકાવે એવી શક્તિ હતી એ દાનમાં, આવું વિચારીએ તો એને એનાલાઇઝ કરીએ કે અચ્છા, આપણે દાન આપી દીધું ને પછી કેટલાક લોકોએ આપણે પ્રશંસા કરી, એ સમયે મનમાં થોડા ગલગલિયા થયા, ઓ તો દુર્ગતિએ પડવા જેવું કામ થયું. તો જે દુર્ગતિ પડતા અટકાવે તે જ ધર્મ છે, અને હું તો દુર્ગતિ પડતા અટક્યો જ નહીં એ ક્ષણે, તો એનો મતલબ મેં ધર્મ નથી કર્યો. મેં પૂજા કરી અને પૂજા કરતી વખતે આજુબાજુવાળા શું કરે છે, કોને કેવી રીતે પૂજા કરવી જોઈએ, વિધિ સાચવવી જોઈએ કે નહીં, દેરાસરમાં નિસિહી કીધા પછીથી મારે હવે મારો આત્મધર્મ સેવવાનો છે. એની જગ્યાએ હું જમાદાર બની અને આખા દેરાસરમાં કોણે શું કરવું જોઈએ એવું નક્કી કરું, એને ટોકીએ દઉં, એને સંભળાવી પણ દઉં, એને ઇશારો કરી દઉં. આ બધું મેં કર્યું છે તો દુર્ગતિ પડતા અટકીશ કે જઈશ? આ પ્રશ્ન મને પૂછવો પડશે. જે તપ ત્યાગ માટે સેવાયો હતો, જે તપની વ્યાખ્યા જ ત્યાગ માટેની છે. પૂજ્ય કલ્પતરુ સુરીશ્વરજી મહારાજાએ આ વર્ષી તપના પારણા આજે અખાત્રીજ છે. આજે સાહેબે એટલું સરસ રીતે લખ્યું, જણાવ્યું કે આખો ને આખો 400 દિવસનો તપ કોની માટે? તો કે ઋષભદેવ ભગવાન માટે. કેમ 400 દિવસનો તપ? તો કે ઋષભદેવ ભગવાને કર્યા હતા, તો એને અનુયાયી છીએ એટલે આપણે કર્યા 400 દિવસનો આ તપને. તો આ તપ કોનો થયો? તો ઋષભદેવ ભગવાનનો થયો. કેમ? કારણ કે એમની માટે જ થયો છે, કમ્પ્લીટલી એમની માટે જ થયો છે, બીજું કોઈ કારણ જ નથી આ તપ કરવાનું. તો જો તપ એ ઋષભદેવ ભગવાનનો થયો હોય તો તપનું પારણું કોનું થવું જોઈએ? આપણું કે એમનું? એટલે જે ક્ષણે તપશ્ચર્યા કરનાર જીવને એવો વિકલ્પ પણ જાગે કે આ મારું પારણું છે, એ ક્ષણે એણે એના 400 દિવસ ઉપર પ્રશ્નચિહ્ન મૂક્યું ન ગણાય. કારણ કે જે તપ ઋષભદેવ ભગવાનનું હતું એને મેં મારું તપ ગણી અને મારું પારણું, આવો એક વિચાર, આવી કંઈક વિચારધારા અને એના આધારે એક આખો નવો વ્યવહાર જગત ઊભો કર્યું. લોકો પારણું કરાવવા આવ્યા, કેટલા, કોણ આવ્યા, મારે શું કરવું જોઈએ, પારણાની તૈયારીઓ, લોકોને શું સારું લાગશે, પ્રભાવના શું કરવાની આવશે, બધું મારું. આ મારાપણું
એ મૂળમાં જ ખોટું, અને એના આધારે આખી ઇમારત રચાઈ પારણાની. 400 દિવસના તપ ઉપર પ્રશ્નચિહ્ન ઊભો થયો. વાત ગંભીર છે. કોઈ વ્યક્તિગત કોઈને ટાંકવાની અથવા આપણી જે પરંપરા ચાલે છે અત્યારે એને વખોડવાની વાત નથી. દરેકે દરેક વર્ષી તપના તપસ્વીએ વિચારવા જેવી આ વાત. જો તપ જ મારો ન હતો, તપ જ પરમાત્માનો હતો, તપ એમને જ સમર્પિત કરવાનો હતો અને એમની માટે જ કર્યો હતો, તો પછી પારણાનો ભાર મારા માથે કેમ? સાહજિક રીતે જે થઈ જાય અથવા જે કરતા હોય લોકો એ ભલે કરતા, મેં મારા આંતરિક જગતની અંદરમાં શું કર્યું? તો જ્યાં મારાપણું નહોતું ત્યાં મારાપણું રાખવું એ દુર્ગતિ પડતા અટકાવવાનું કાર્ય થયું કે દુર્ગતિએ જવાનું કારણ થયું, એ મારે નક્કી કરવાનું. બસ આ પદ્ધતિને અનુસરવાની છે. જે પણ ધર્મ કરીએ છીએ, જે પણ, સાવ નાનો કેમ નથી, ફક્ત સામાન્યપણે પરમાત્માના દર્શન નામનો પણ ધર્મ છે. તો જાતને પૂછીએ કે આ દર્શન કરવાથી દોસ્ત તું દુર્ગતિથી કેવી રીતે અટકીશ? બોલતો. ખાલી એક મશીનની જેમ આપણે ગયા, દેરાસર, નમોજીણાનું કર્યું, બાહ્ય બધી જ વિધિ સાચવી લીધી, અંદરથી ભળ્યા જ નહીં, એક ક્ષણ માટે ભળ્યા નહીં, તો એ દર્શનના ધર્મને સુધર્મમાં કઈ રીતે મૂકશું? એને દુર્ગતિથી આપણને અટકાવવા માટે એવું તે શું કર્યું? પણ દર્શન કરતાં કરતાં વિચાર આવ્યો કે આવું શુદ્ધ સ્વરૂપ પરમાત્માનું અને એમનો અનુયાયી હું અશુદ્ધ રહું, એ કઈ રીતે ચાલે? હું આજે આ દર્શનના કારણે એક લક્ષ્ય લઉં કે મારે પણ વિશુદ્ધ બનવું છે. આવો પણ કંઈક વિચાર તો સુધર્મ. તો એ દર્શન પણ મારી માટે સુધર્મ. કોઈક છાપું વાંચતા વાંચતા કોઈકની મરણની વાત વાંચી અને આપણે એકદમ અટકી ગયા અને વિચાર આવ્યો કે હારું એક દિવસ આપણે પણ વયા જશું. કોની માટે ભેગું કરીએ છીએ? મર્યા પછી ત્યાં 2 દિવસમાં તો બધું ખાના ખરાબી સર્જાઈ જાય છે, આખી ને આખી. બધા ભૂલી જાય છે, સ્વજનો ભૂલી જાય છે. હતા ન હતા જેવી સ્થિતિમાં 2 દિવસમાં હવે આવી ગયા છીએ. અને આપણે આપણી આખી ને આખી જિંદગી આ લોકો માટે, કે જે લોકો 2 જ દિવસમાં ભૂલી જવાના છે, એની માટે કાઢવાની, જાતનો વિચાર પણ નહીં કરવાનો. આવું છાપું વાંચતા વાંચતા પણ જો શું છે, તો છાપું વાંચવું એ પણ એ સમયનું છાપું વાંચવું એ સુધર્મ. અને કોઈક શાસ્ત્રની પંક્તિ વાંચતા વાંચતા તરત વિચાર આવે કે જોયું, આ મહાત્માઓ, આ સમુદાયવાળા, આ લોકો, આ બધા ખોટા, આનો અર્થ તો આ જ થાય, આ થઈ જ ન શકે. અને એ શાસ્ત્ર વાંચતા વાંચતા દ્વેષ પ્રગટે કોઈક જીવ પ્રત્યેનો, આ લોકો ખોટા, આવું કહેવાનું મન થાય, કોઈક મિથ્યાત્વી આવું લેબલ લગાડવાનું મન થાય. તો એ સમયનું આપણું શાસ્ત્ર વાંચવું એ આપણી માટે સુધર્મ કે નહીં, એ આપણે નક્કી કરવાનું. કઠણ છે, પણ ક્યારેક કરવું પડશે. આવી સુધર્મની વ્યાખ્યાઓમાં આપણે સૌ જોડાઈએ એવી શુભ મંગલ કામના. જેના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસ્ત્રમ.